ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમને કદાચ મિત્રો ખબર જ હશે કે આપણા ગુજરાતનો ઉનાળો કે તેમની વાત જ ના પૂછો. અને તેમાં પણ એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના એક એવા કે જેમાં ગરમી અસહ્ય માત્રામાં પડતી હોય છે અને બસ તેને જ કારણે આપણા શરીરમાં રહેલા જે 3 દોષમાંનો એક દોષ વધી જતો હોય છે અને તે જે દોષ છે એટલે કે પિત્ત દોષ. તો જી હા મિત્રો, જ્યારે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થાય છે એટલે કે આપણા શરીરમાં આંતરિક ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે અને તેને કારણે આપણે કેટલા બધા પ્રકારના રોગો અવારનવાર સતાવતા હોય છે. એટલું જ તો ઠીક છે, તેને કારણે આપણે લાંબા ગાળે પણ અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય છે. અને વાત અગત્યની આપણે એ પણ કરીએ કે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષનો જ્યારે સંતુલન બગડે છે તેને કારણે આપણા શરીરમાં રોગો ઘર કરતા હોય છે. તો જી હા મિત્રો, તો આજે ઉનાળામાં જે પિત્ત દોષનું આપણે સંતુલન રાખવા માટે, પિત્ત દોષને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો જરૂરથી મિત્રો આપણે એક એવો કુદરતી ઉપાય કે જે આપણે રોજના જીવનમાં અને સાથે સાથે રોજના દિવસમાં માત્ર 1 ચમચી અને 1 ગ્લાસ પાણી સાથે જો આપણે તેમનું સેવન કરીએ તો જરૂરથી આપણે શરીરમાં જે આંતરિક ગરમીનું પ્રમાણ વધે છે તેનાથી આપણે બચી શકીએ છીએ. આયુર્વેદ પ્રમાણે જોઈએ કે આપણા શરીરમાં જો ઉનાળામાં ઠંડક આપનાર જો વસ્તુ છે તો તે છે ગોંદ કતીરા. જી હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું છે. ગોંદ કતીરા એક એવી વસ્તુ કે જે રક્ત સ્તંભક તરીકે કામ કરે છે, સાથે તે મૃદુ વિરેચક એટલે કે મૃદુ સારક પણ તરીકે તે કામ કરે છે. જાણીને સૌ કોઈને નવાઈ લાગે, રક્ત સ્તંભક, રક્ત એટલે કે બ્લડ અને સ્તંભક એટલે કે અટકાવે. તો જી હા મિત્રો, કે જે કોઈ લોકોને ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે, પિત્ત દોષને કારણે વારે વારે નસકોરી ફૂટવી એટલે કે નાકમાંથી લોહી નીકળવું, સાથે સ્ત્રીઓ, બહેનો કે જેને ગરમીને કારણે વધારે પડતો સફેદ પાણીનો સ્ત્રાવ થવો અથવા તો વધારે પડતો માસિક સ્ત્રાવ થવો અને ઘણી વખતે ઘણા લોકોને હરસમાંથી લોહી પડવું, આવી અનેક પ્રકારના અને બધા જ પ્રકારના જે બ્લીડિંગ ડિસઓર્ડર છે તેમાં સૌથી શ્રેષ્ઠ કામ જો આપતું હોય તો તે છે ઉનાળામાં એટલે કે ગોંદ કતીરાનો પ્રયોગ આપણે જરૂરથી કરી શકીએ છીએ. અને મૃદુ સારક, મૃદુ વિરેચક એટલે કે મિત્રો, જ્યારે ઉનાળામાં આપણા આંતરડાની દિવાલમાં કે જ્યારે મળ ચોટી જતું હોય છે તેને કારણે આપણે અવારનવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય છે, તો જરૂરથી એ લોકો કે ગોંદ કતીરાનો જે પ્રયોગ કરે છે તો જરૂરથી એ લોકો આજે આપણું જે આંતરડામાં રહેલું જે જૂનું મળ છે તેમને પોછું પાડી અને તેમને સાફ કરી દે છે. પૂછો કેમ? કારણ કે તેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઈબર્સ મૂકેલા છે. એટલું જ તો ઠીક છે, સાથે સાથે જો તમને પાચન સંબંધિત સમસ્યા હોય એટલે કે મિત્રો કબજિયાતની સમસ્યા અથવા તો ઘણી વખતે બેલ્ચિંગ એટલે કે ખાટા તીખા ઓડકાર આવવા, આવી અનેક સમસ્યા હોય તો તેમાં સૌથી શ્રેષ્ઠ એટલે કે ગોંદ કતીરાનું આપણે સેવન કરવું જોઈએ. અને સાથે બીજું એટલે કે જ્યારે ઉનાળામાં પિત્ત વધે છે તેને કારણે તમે કદાચ મિત્રો નોટિસ કર્યું હશે કે ઉનાળામાં આપણે ચામડીની બીમારીઓ અવારનવાર થતી હોય છે. તો જરૂરથી મિત્રો, કેમ? કારણ કે ઉનાળામાં જ્યારે પિત્ત વધે છે એટલે કે લોહીમાં ગરમીનું પ્રમાણ વધે છે અને તેને કારણે આપણે ચામડીની બીમારી થતી હોય છે. તો જરૂરથી મિત્રો, આજે ચામડીની બીમારીથી જો તમે બચવા માંગતા હો તો જરૂરથી ગોંદ કતીરાનું સેવન આપણે આજથી ચાલુ કરવું જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાં આંતરિક ઠંડક આપે છે, સાથે તે લોહીને પણ ઠંડુ રાખે છે અને પરિણામે લોહીમાં અશુદ્ધિ રહેતી નથી અને પરિણામે આપણે જે ચામડીના રોગોથી આપણે બચી શકીએ છીએ. સાથે સાથે તે આપણા હાડકાં મજબૂત બનાવે છે. પૂછો કેમ? કારણ કે તેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ઝીંક, મેગ્નેશિયમ અને કેલ્શિયમ મૂકેલું છે કે જેથી કરીને આવા જે તમામ પ્રકારના મિનરલ્સ છે તેને કારણે તે આપણા હાડકાં મજબૂત રહેતા હોય છે. અને મિત્રો, તમે કદાચ એક અનુભવ પણ કર્યો હશે કે જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુનું પરિવર્તન થાય ત્યારે આપણે અવારનવાર બીમાર પડતા હોઈએ છે. તો જરૂરથી મિત્રો, તમે પણ જો ઉનાળામાંથી જ્યારે ચોમાસું ચાલુ થતું હોય અને એ સમય દરમિયાન જો તમે બીમાર પડતા હો તો જરૂરથી આજથી તમે ગોંદ કતીરાનો પ્રયોગ ચાલુ કરો. કેમ? કારણ કે તેનાથી આપણા શરીરની જે ઇમ્યુનિટી છે એટલે કે રોગ પ્રતિરોધક શક્તિ, રોગો સામે લડવા માટેની શક્તિ તે વધી જતી હોય છે અને તેને કારણે આપણે અનેક પ્રકારના રોગોથી આપણે તે બચાવે છે. તો જરૂરથી મિત્રો, જે ગોંદ કતીરાનું સેવન આપણે જે ઉનાળાના જે 3 થી 4 મહિના દરમિયાન આપણે જરૂરથી કરવું જોઈએ. એટલું જ તો ઠીક છે, જો તમે તમારા શરીરને ડિટોક્સિફાય કરવા માંગતા હો એટલે કે તમારા શરીરમાં રહેલી જે અશુદ્ધિ, કચરો, જાણતા કે અજાણતા ગયેલો જે કચરો છે, ટોક્સિન્સ છે, જો તમે તેને બહાર કાઢવા માંગતા હો તો જરૂરથી તમે આજથી જ ગોંદ કતીરાનું સેવન આપણે જરૂરથી કરવું જોઈએ. અને આ સમયનો ગુજરાતનો સૌથી સળગતો પ્રશ્ન એટલે કે મિત્રો ઓબેસિટી એટલે કે વધારે પડતું વજન. તો જી હા મિત્રો, જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તો એ લોકો જરૂરથી રોજના જીવનમાં ગોંદ કતીરાનું સેવન કરે, કારણ કે તેનાથી જે લોકોને વજન ઘટાડવું હોય તો તે લોકો માટે તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે આ ગોંદ કતીરાનું સેવન આપણે કઈ રીતે કરવું જોઈએ? તો જી હા મિત્રો, ગોંદ કતીરા એટલે કે બજારમાં આપણે ઇઝીલી ગોંદ કતીરા આપણે મળી રહેતા હોય છે. તો તે લઈ અને તેમને આપણે 200 ml પાણીમાં તે પલાળવાના છે અને એ જે પલળે ત્યારબાદ તે ઓટોમેટિક કુદરતી રીતે તે ફૂલી જતા હોય છે.
ત્યારબાદ તે માત્ર ને માત્ર 2 થી 3 કટકા અથવા તો 2 થી 3 ચમચી ગોંદ કતીરા લઈ અને તે આપણે કાં તો લીંબુ શરબત સાથે અથવા તો વરિયાળીના શરબત સાથે અથવા તો કોકમના શરબત સાથે અથવા તો ગુલાબના શરબત સાથે તેમનું આપણે સેવન કરવું, કે જેથી કરીને આપણા શરીરમાં જ્યારે પિત્તનો પ્રકોપ થતો હોય તો તે છે અટકાવે છે, એટલે કે તેને પિત્તને વધી ગયેલા પિત્તને તે બેલેન્સ કરે છે અથવા તો પિત્તને વધવા નથી દેતો. તો જી હા મિત્રો, આ જે પ્રયોગ છે રોજના જીવનમાં, એટલે કે જે ઉનાળાના આજે એમાં પણ ગ્રીષ્મ ઋતુના આજે 3 મહિના દરમિયાન આપણે પાલન કરવું જોઈએ, કે જેથી કરીને આપણા શરીરમાં આંતરિક ગરમીનું પ્રમાણ વધતું નથી અને પરિણામે આપને આવતી અનેક પ્રકારની બીમારીથી આપણે બચી શકીએ છીએ. અને અગત્યની વાત એ કરીએ કે કેવા લોકોએ ગોંદ કતીરાનું સેવન કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ અથવા તો ટાળવું જોઈએ, કે જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય. કેમ? કારણ કે ગોંદ કતીરા એ સ્વભાવે એકદમ ઠંડા છે, એટલે કે શીતળ છે, અને તેને કારણે આપણા શરીરમાં ઘણી વખતે કફનું પ્રમાણ થોડું વધી જતું હોય છે. તો એવા લોકો કે જેમને કફનું પ્રમાણ વધારે રહેતું હોય તો એવા લોકોએ તેમનું સેવન વૈદ્યની સલાહ અનુસાર આપણે તેમને કરવું જોઈએ. અને સાથે સાથે કે જે લોકોને એલર્જીની તકલીફ રહેતી હોય તો તેવા લોકો પણ ખાસ કે એ લોકો પણ વૈદ્યની સલાહ અનુસાર પોતાની તાસીર અનુસાર ગોંદ કતીરાનું સેવન કરી શકે છે. અને મિત્રો, આશા રાખું છું આ માહિતી કે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને પિત્ત પ્રકોપને કારણે કે જ્યારે શરીરમાં આંતરિક ગરમી વધે છે ત્યારે અનેક પ્રકારની તકલીફો આવતી હોય છે. તો તે લોકો આ સૂચનોનું પાલન કરે છે તો જરૂરથી તે લોકો હાથમાં કે પગના તળિયામાં થતી બળતરા કે પછી આવા પિત્તને લગતા અનેક પ્રકારના રોગોથી તે લોકો બચી શકે છે. અને મિત્રો, આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.